જય માતાજી, જય શ્રી રામ મિત્રો। આજે તારીખ છે 11/4/2024। તો આપણે પહોંચી ગયા છીએ કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે। આપણી ધર્મશાળા રાખી ત્યાં બાજુમાં જ ઘાટ આવેલો છે। ત્યાં ઘાટ ઉપરથી આપણે હોડી દ્વારા 84 ઘાટના દર્શન કરીશું। ત્યાં જ શ્રી કાશી વિશ્વનાથનું જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા જવાનું છે। આજે પણ એક હોડી બાંધવાની છે। અહીંયા હોડીમાં તો લગભગ બધા 40 જણા બધા બસના યાત્રી હમાઈ જશું। એક વ્યક્તિનો 200 રૂપિયા ચાર્જ લે છે હોડીવાળા। તો ચાલો આપણે હોડીમાં બેસી 84 ઘાટના દર્શન કરીએ। બધા આવી જાય એટલે હોડીમાં ગોઠવાઈ જાય। પહેલાં તો આપણે અહીંયાથી સામે કાંઠે જવાનું છે। ત્યાં બધાને સ્નાન જેને કરવું હોય સ્નાન કરી હાથ પગ ધોઈ ત્યાં સામે શિવલિંગ આવેલા છે ત્યાં જળ ચડાવીને પછી પાછા આ બાજુ આવી આ કાંઠે આવીને જે 84 ઘાટ આવેલા છે તેના દર્શન કરતાં આપણે છેક કાશી વિશ્વનાથનું જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા ઉતરશું। ચાલો હજી બધા યાત્રી આવી રહ્યા છે। બધા બેસી ગયા છે, ગોઠવાઈ ગયા। હોડી આવે એની રાહ છે। ચાલો મિત્રો આપણે હોડીમાં બધા ગોઠવાઈ ગયા છો। બધા યાત્રી આવી ગયા છે આપણે એક જ હોડીમાં। આમાં 40 જણાની કેપેસિટી વાળું હતું। ઓલા કરતાં મોટું જાય મશીનવાળું, મશીનથી હાલે એવું છે હોડી। જોવા છે બધા બસના યાત્રી બધા અમારા। બધા ખૂબ આનંદિત છે। કાશી વિશ્વનાથના દર્શન કરવા જવા માટેની બધાને ઉતાવળ છે। ચાલો જો મિત્રો આપણે સામે કાંઠે પહોંચી ગયા। અહીંયા જે લોકોને સ્નાન કરવું હોય એ સ્નાન કરી લે છે। પછી આપણે પાછા ઓળખામાં ગોઠવી 84 ઘાટના દર્શન કરવા જશું।
મિત્રો આજે સામે દેખાય છે એ છે મહાસ્મશાન ઘાટ. અહીંયા 24 કલાક અગ્નિ સંસ્કારની ચાલુ હોય છે. મિત્રો આપણે શ્રી કાશી વિશ્વનાથના દર્શન કરીને પાછા આપણા ઓડીમાં બેસી ગયા છે બધાય. ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ હોવાથી અંદરનું આપણે કાંઈ વિડીયો શૂટિંગ કે ફોટા કરી શક્યા નથી. બહુ સારી રીતે અહીંયા દર્શન થઈ ગયા, બહુ મજા આવી. હવે પાછા આપણે જ્યાં ઓળખામાંથી બેઠા હતા અહીંયા ઘાટે જઈ પાછા આપણી ધર્મશાળા રાખી હતી ત્યાં બપોરનું ભોજન કરી પછી ત્યાંથી આપણે નીકળવાનું છે અયોધ્યા જવા માટે. મિત્રો આપણે કાશીથી અયોધ્યા જવા માટે આપણી બસ રવાના થઈ ચૂકી છે. લગભગ 8-9 વાગ્યાની આસપાસ આપણે રાતે અહીંયા અયોધ્યા પહોંચી જશું. રસ્તામાં આપણને થોડોક વરસાદનો લાભ મળ્યો હતો મિત્રો. જય શ્રી રામ મિત્રો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અયોધ્યા. આ છે આપણી હોટલ. અહીંયા રાત્રે રોકાણ કરી વહેલી સવારે આપણે શ્રી રામ ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે. સરયુ નદીમાં સ્નાન કરીશું. તો મળીએ મિત્રો સવારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. જે મિત્રો નવા છે જેને ચેનલ સબસ્ક્રાઈબ નથી તે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી આગળના વિડીયો અપલોડ થાય તે તમને જોવા તરત મળી જાય. તો ચલો મિત્રો મળીએ સવારે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.